આ શ્રાવણ માસની અંદર હવે ઉપવાસમાં તમે ઘરેથી જ ફરાળી પેટીસ બનાવી શકો છો મારી બહેનો. તમારે ક્યાંય બજારમાં લેવા જવાની જરૂર નથી. એકદમ બજાર જેવી અને પ્રખ્યાત જૂનાગઢની જે ખાવાની જોરદાર મજા આવી જાય એવું છે. તો પહેલાં બટેકાનો ચૂંદો લઈ લેવાનો છે, પછી એમાં છીણેલું ટોપરું એડ કરી દેવાનું, સિંગનો ભૂકો એડ કરી દેવાનો છે અને દાડમના દાણા જો મારે લેવા હોય તો લઈ શકો છો. કિસમિસ લેવાની છે અને પછી તેની અંદર થોડી ખાંડ લેવાની છે. ખાંડ લીધા પછી આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે, વરિયાળી લઈ લેવાની છે, લીંબુનો રસ લઈ લેવાનો છે અને પછી તેમાં ધાણા જીરું પાવડર એડ કરવું અને એની અંદર સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે, થોડોક ગરમ મસાલો એડ કરી દેવાનો છે. પછી તેને શિંગડાનો લોટ એડ કરવો અને પછી તેને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. બધા મસાલા એકદમ મિક્સ થઈ જાય આ રીતે. પછી તેને ગોળીઓ વાળી લેવાની છે અને એ ગોળીઓને શિંગડાના લોટમાં રોલ કરી લેવાનું છે, એટલે ઉપરથી પડેનું ક્રિસ્પી બને છે. તો આ ક્રિસ્પી બની જાય પછી તેમને તળી લેવાનું. ત્યાં સુધીમાં આપણે ચટણી શીખી લઈએ. દહીં લેવાનું છે, તેની અંદર તમારે આદુ મરચાંની પેસ્ટ, ખાંડ ઉમેરી બ્લેન્ડર ફેરવી દેવાનું છે અને તે પેટીસ અત્યારે ખાવા માટે રેડી છે. બહુ મજા પડી જવાની છે. આ તમને રેસીપી સારી લાગે તો ફોલો કરી દેજો, લાઈક કરી દેજો.